નમસ્કાર, જીવન સોલંકી છું. તમને ફોટો દેખાયનું નામ રોનક પટેલ છે અને ગુજરાતમાં એબીપી અસ્મિતાનો પત્રકાર છે. એનો શો આવે છે કે હું તો બોલીશ, તું શું તારી માનું નાતરું બોલે. તે આજ સુધી ઠાકોર, દલિત, આદિવાસી, માલધારી અથવા તો ગુજરાતના જે એસટી, એસસી, ઓબીસી સમાજના લોકો છે એના માટે એક પણ મુદ્દો ઉઠાયો નથી. તારા શો જોવા કરતા દેવાયત ખવડના ડાયરા જોવા સારા. તારે તો જેની જોનમાં જવાનું હોય એના જ ધોળ ગાવાના, એવું કામ કરે છે. મારો વાલો એટલો જોરથી બોલે પહેલા કે આપણને એમ લાગે કે આ તો આપણી વાત કરી રહ્યો છે, પણ એક જ સેકન્ડમાં એ ઠરી જાય, એનો ગુલામ, એનો નોકર, એનો પગ ચંપી કરવા વાળો બની જાય. આટલું મીડિયા ગુજરાતનું તળિયા ચાટવાનું કામ નતું કરતું, પણ આ માણસ જેટલો સરકારનું તળિયા ચાટવાનું કામ કરે છે એટલું મેં ગુજરાતના બીજા મીડિયા કે પત્રકારોને નથી જોયા. આ માણસે વીસી કર્મચારી માટે ક્યારે મુદ્દો નથી ઉઠાયો. આ માણસે દલિત સમાજ માટે, આદિવાસી સમાજ માટે રાશન કાર્ડની દુકાનો ઉપર કેટલી અગવડતા પડે છે, કેટલું ઓછું આપવામાં આવે છે, કેટલો ભ્રષ્ટાચાર થાય છે, એના માટે ક્યારે વાત નથી કરી. આ માણસે ક્યારે આર્થિક દ્રષ્ટિએ કયા સમાજો પાછળ છે, કયા સમાજો આગળ છે ગુજરાતમાં, એના માટે વાત નથી કરી. માત્ર ને માત્ર પગચંપી કરવાની, ચાપલુસી કરવાનું કામ આ માણસ કરે છે. મારો વિડીયો તમે ધ્યાનથી સાંભળતા હોય તો એના પહેલા તમે શો ટીવી ઉપર જોઈ લેજો અને પછી જ તમે માર્ક કરજો કે આ માણસ ક્યારેય આપણા મુદ્દા નથી ઉઠાવતો. માત્ર ને માત્ર ચાપલુસી, ગુલામી, પગચંપી કરવાનું કામ, ભાજપની ઝોનમાં જવાના, ભાજપના ધોળ ગાવાના. કોંગ્રેસમાં તો બુદ્ધિ નથી એટલે એ તો ક્રિટિસાઇઝ નહીં કરે, પણ હું ચોક્કસપણે આ કહેવા માંગુ છું, તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ગુજરાતની જનતા સુધી એક એક પોઈન્ટ સુધીની વાત પહોંચાડો.